હનુમાનજી મહારાજ એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ કથા વાલ્મીકી રામાયણમાં લખાણી છે. અમારી યજમાન પરિવાર ખૂબ હનુમાનજી મહારાજમાં પ્રીતિવાળો છે, એટલે મેં વિચાર્યું કે આજે આપણે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય મહોત્સવ ઉજવી લેવો છે. હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ, અને પહેલો વહેલો હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ મેં કલોલમાં ઉજવ્યો. અમારા બધા છોકરાઓ આવ્યા છે, કલોલના યુવાનીઓ. કલોલમાં પહેલી વહેલી હમણાં હનુમાનજીની કથા, આપણે ત્યાં હનુમાન ચરિત્રની કથા કરી, ત્યાં કથા પૂરી કરીને આપણે મહેસાણા આવ્યા. એટલે જસ્ટ હમણાં હનુમાનજી મહારાજની જીવન ચરિત્રની કથા ત્યાં કલોલમાં થઈ. એમાં પ્રાગટ્ય મહોત્સવની કથા કરી આપણે ઉત્સવ ઉજવેલો. આજ મહેસાણામાં પણ આપણે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવીએ. તો હનુમાનજી મહારાજનો જન્મ કઈ રીતે થયો? હનુમાનજી મહારાજમાં શક્તિ હતી છતાં એનું જ્ઞાન એને કેમ નહોતું, એ બધી કથા વાલ્મીકી રામાયણમાં લખાણી. વાલ્મીકી ઋષિ લખે કે પુંજીક સ્થલા નામની એક અપ્સરા હતી, અને અપ્સરાને શ્રાપ થયો, અને શ્રાપને કારણે એ વાનર યોનિમાં એને જન્મ મળ્યો. શ્રાપ કઈ રીતે થયો? એકવાર દેવરાજ ઇન્દ્રની સભા ભરાઈને બેઠી હતી, અને એમાં દુર્વાસા ઋષિ પણ બેઠા હતા. કોઈ ચર્ચા વિચારણા ચાલતી હતી, અને એ સમયે આ પુંજીક સ્થલા નામની અપ્સરા વારંવાર અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, અહીંથી આમ જાય, સભાને ડિસ્ટર્બ કરતી હતી. એક નિયમ છે કે ક્યાંય સભા હોય તો એમાં બહુ ખોટું ઊભું થઈને આમ આવજાવ કરવી નહીં. બધાનું ધ્યાન કેન્દ્રિત ત્યાં થાય, ડિસ્ટર્બ થાય. ગુરુ શિષ્ય ભણાવતા હોય તો એની વચ્ચેથી ન નીકળાય. કોઈ બે જણા વાત કરતા હોય તો એની વચ્ચેથી ન નીકળાય. કોઈ બે જણા વાત કરતા હોય તો ત્યાં જઈને ઊભું ન રહી જવાય. બે જણા વાત કરતા હોય તો ત્યાં ઊભું ન રહેવાય. એની કંઈક પર્સનલ વાત હોય એટલે આપણે ત્યાં જઈએ, કેમ છો, મજામાં, હારો, એમ કરીને ધામા નાખી, એ સારું નહીં. એ બે જણાની વાત ચાલે ત્યાં આપણે એને પૂછીને, કાંઈ જરૂર હોય તો પૂછીને, હું આવું, મારે એક જરા કામ છે, એમ પૂછીને જવાય. અને ઘણા તો એવા હોશિયાર હોય, બે જણાની વાત હાલતી હોય પાસે ન જાય, 5 ફૂટ જરાક આમ 3 ફૂટ શેટા ઊભા રહે, જોવે બિલ્ડિંગ સામું, કાન ન્યા હોય, ત્યાં હું વાતું કરે છે એમ સાંભળવા હાટું જ ઊભો હોય. આમ ધ્યાન આમ બિલ્ડિંગ બાજુ, એટલે એને એમ કે આ બિલ્ડિંગ જોવે, પણ એ મૂળ એને વાત સાંભળવી હોય. અને એક તમે માર્કિંગ કરજો, માણસને કોકની વાત સાંભળવામાં બહુ રસ પડે. તમે જોજો, કોકની વાત સાંભળવામાં છે ને બહુ રસ પડે. તમે આમ જરાક શરૂ કરો ને કે ઓલા મગનભાઈનો છોકરો નહીં, ચિંતન, હા, એની કંઈ તમે મેં કાંઈ નહીં થયું, હું થયું, હું થયું, એટલે આમ જાણે આમાં કેમ પેંડા ન ખવડાવો તો મેં એમાં રહ આવે. અમુકને વાત સાંભળવામાં આવો બહુ રસ હોય. એક દરબાર હતા, અને એના ખેતરમાંથી કોઈ આડેધડ હાલેલો, માંડવી વાવેલી ને એમાં આડેધડ હાલ્યો તો પાકને નુકસાન જાય. પછી આવ્યા બાપુ ગામમાં, જે ગામનો માણા હાલ્યો તે ગામમાં, બધા બેઠેલા પાદર. આવીને કહે છે, આમાં છગનો કોણ? ઈ કે ખબર પડી ગયેલી છગન આમાં આડેધડ હાલ્યો હતો. એટલે આવીને કે આમાં છગન કોણ? ઈ કે છગન ત્યાં હાજર હતો ને એ સભામાં. એક બીજો હતો ને, એ કે છગન હું શું? ઈ કે બાપુએ બે ઝીકી ઉપર, મારા ખેતરમાં આડેધડ હાલ્યો હું કરવા? ઈ કે પછી તો મારીને બાપુ વહી ગયા. બીજા જે હતા ને એને કીધું, પણ તું સગન હતો નહીં તો તે હું સગન છું એમ કીધું હું કરવા? એ કે મારે જાણવું તું સગનનો વાંક શું છે? એ કે મારે જાણવું તું સગનનો વાંક શું છે? કે આમ વાંક જાણવામાં 2 લાફા ખાધા. એટલે ઘણાને આવી ટેવ હોય, એમાં ઊભું ન રહેવાય. આ અપ્સરા જે પુંજીક સ્થલા હતી, અહીંથી અહીં જા કરતી, દુર્વાસા ઋષિએ શ્રાપ દીધો કે તું વાનરની જેમ ચંચળ છો, માટે જા, વાંદરી બની જા. અને એ પુંજીક સ્થલા જે હતી એણે અપરાધ ક્ષમા કરવા પ્રાર્થના કરી દુર્વાસા ઋષિને. ત્યારે દુર્વાસા ઋષિ એટલું બોલ્યા કે તારે ત્યાં એક મહાન, બલશાલી, યશસ્વી
અને પ્રભુ ભક્ત પુત્ર જન્મ લેશે, આટલો હું અનુગ્રહ તારા ઉપર કરું છું. તારે ત્યાં બલશાલી, યશસ્વી અને પ્રભુ ભક્ત પુત્ર જન્મ લેશે. અને એ જે પુંજિકસ્થલા નામની અપ્સરા હતી, એ એક વાનર રાજ હતા, કુંજર જેનું નામ હતું, એને ત્યાં પુત્રી રૂપે જન્મી અને એનું નામ રાખવામાં આવ્યું અંજના. અને એ અંજનાના પુત્ર તરીકે હનુમાનજી મહારાજ જન્મે, એટલે એને અંજનાના પુત્ર કહેવામાં આવે, એને આંજનેય કહેવામાં આવે. આંજનેય, અંજનાના પુત્ર એટલે એને આંજનેય. હનુમાનજી મહારાજનું નામ છે આંજનેય. અંજની પુત્ર, આંજનેય, આ બધા નામ એના ઉપરથી પડ્યા. હવે જે આ અંજના હતી, એના વિવાહ સુમેરુ પર્વત ઉપર એક વાનર રાજ રહેતા હતા, જેનું નામ હતું કેસરી. અને કેસરીની સાથે, વાનર રાજ કેસરીની સાથે અંજનાના વિવાહ થયા. એટલે હનુમાનજી મહારાજની માતાનું નામ અંજના, પિતાનું નામ કેસરી, એટલે હનુમાનજીને કેસરી નંદન કહેવામાં આવે. મેં કલોલમાં વાત કરી હતી નંદનની, કે નંદન શબ્દ છે ને, એ આપણો સંસ્કૃત શબ્દ છે. નંદનનો અર્થ થાય નંદયતી, આનંદયતી ઇતિ નંદન. જે આનંદ પમાડે, જે આનંદ પમાડે એને નંદન કહેવામાં આવે. માતા પિતા માટે સૌથી વધારે માતા પિતાને આનંદ પમાડનારો કોઈ હોય તો એ એનો દીકરો હોય. દીકરો કે દીકરી, જે એમના દીકરા હોય એ અમને સૌથી વધારે આનંદ પમાડે. એટલે પુત્ર માટે શબ્દ પ્રયોગ થાય નંદન. નંદનનો અર્થ થાય પુત્ર. આમ પારિભાષિક શબ્દ છે નંદયતી, આનંદયતી ઇતિ નંદન. જે આનંદ પમાડે એને નંદન કહેવાય. એટલે તમે જો કૃષ્ણ ભગવાન છે તો એને યશોદાનંદન કહેવાય, નંદ નંદન કહેવાય. નંદના નંદન, નંદના પુત્ર. યશોદાનંદન, યશોદાના પુત્ર. દશરથ નંદન, રામ માટે દશરથના પુત્ર. કૌશલ્યાનંદન, બરાબર. સ્વામિનારાયણ ભગવાન માટે ભક્તિનંદન, ધર્મનંદન, આ શબ્દ પ્રયોગ થાય. પણ જે દીકરો અતિશય ડાયો હોય, સંસ્કારી હોય, સારો હોય, માતા પિતાને રાજી કરતો હોય, તો એની માટે આપણી સંસ્કૃતિમાં નંદન શબ્દનો પ્રયોગ થતો આવ્યો. બાકી તો પુત્ર શબ્દ તો સાર્વજનિક છે જ. એટલે હનુમાનજી મહારાજ એને કેસરી નંદન કહેવાય અને અંજનીના પુત્ર આંજની કહેવામાં આવે. હવે જે આ અંજના હતી, મૂળ અપ્સરા હતી પહેલાં, અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતી હતી. એટલે એક દિવસ અંજના મનુષ્યનું રૂપ ધારણ કરી પર્વત ઉપર વિચરણ કરતી હતી. અને એમના ઉદરમાં શંકર ભગવાનનું સત્વ અંજનાના ઉદરમાં હતું. શિવપુરાણમાં એક કથા લખાણી કે હનુમાનજી છે એ શિવજીનો અવતાર છે. અને શિવજીની પ્રાર્થના કરેલી અંજનાએ અને કેસરીએ કે અમારે ત્યાં એક સારો પુત્ર થાય, એટલે શંકર દાદાનું વીર્ય અંજનીના ઉદરમાં સ્થાપિત કરવામાં આવેલું. અને જે પુત્ર હનુમાનજી જન્મા એટલે એને શંકર સુવન પણ કહેવામાં આવે. શંકરના પુત્ર પણ કહેવામાં આવે. શંકર સુવન કેસરી નંદન, જે હનુમાન ચાલીસામાં આવે ને, શંકર સુવન કેસરી નંદન. સુવનનો અર્થ થાય પુત્ર.